हालेलुया हालेलुया यीशु मसीह की जय 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 खुशाश हाँ आखा भाई खुश हाँ सदा પ્રભુમાં આનંદિત રહેલા આપને માટે એક ઉત્તમ ઔષધિ હા કારણ का यो आनंद ये खुशी प्रभु शरण आपाशाला प्रदान मेला प्रभु शरण मेले અને તેને સાથે હંમેશા પ્રભુમાં આપણે ખુશ રહેજો હાલેલુયા हालेलुया પ્રભુની યો સૌભાગ્ય આપણે જીવનમાં દીધા યો અવસર પ્રભુની પૂરા પાણા એને સાથે આજે ચિકાર ચર્ચ મધ્યે જુવાનો તરીકે એકત્રિત 20 ને આપણે પ્રભુને પવિત્ર નામલા ધન્યવાદ દીજન પ્રભુની સ્તુતિ કરજન તેની પ્રશંસા તેની મહિમા કરજન અને સાથે સાથે ભવિષ્યની અંદર પ્રભુની આપને માટે જે યોજના જે ઈરાદા રાખી થયેલા હાથ તે ઈરાદા શાલ આપણે સમજીશની તે હેતુ સવ તે ધ્યેય સવ આપણે આગળ વધજન હાલેલુયા हालेलुया બોલાના હાલેલુયા हालेलुया બોલીએ યેશુ મસીહ की जय जय અને તેને માટે ઉત્તમ સમયને સાથે આવો ફિરીશને એક વખત ત્રેક પરમેશ્વરલા માન અને મહિમા દેતા આવો તાળીઓની સાથે પિતા પુત્ર પવિત્ર આત્મા પ્રભુના આભાર પ્રભુની કૃપા મહાપાશાલા તેની ઘણી રાખા તે માટે સાથે સાથે આ સેવક તરીકે પ્રભુના સેવાની અંદર નાની આ મોટી જવાબદારી સંભાળનારી પ્રભુના પસંદ કરેલા જુવાનો તરીકે એ જગ્યાની અંદર આપણે એકત્રિત વિના એના માટે ઈશ્વર પિતાના આભાર સાથે સાથે આજની સંગતિની અંદર ડિવોશનના અર્થે વચનો દ્વારા તમને હારી વાત કરવા માટે અવસર અને સમય પ્રભુની માને જીવનમાં લીધા તેને માટે ઈશ્વર પિતાનો આભાર માનવા તમને કરવાની હાલેલુયા हालेलुया તો આજના ડિવોશનની અંદર આના જો મેસેજ ના તો યો का आपले प्रभुवर प्रेम करजन हालेलुया हालेलुया माना विषय यो हा का आपले प्रभुवर प्रेम करजन हमेशा आपले शिकजन आपाशाला खबर आ का प्रभु आपाशावर प्रेम करत बायबल मध्ये लिखવામાં योहानने लखेली सुवार्ता ની અંદર આપણે જન દેવની જગતवर यानी की मावर અને तुमासावर होडा प्रेम करा का तेना एकुलता एक पुत्र प्रभु यीशु ख्रिस्तला ये जगतની અંદર દવાડી દીધા આપણે માટે દવાડી દીધા એને સાથે का जो कोणी તેનેवर विश्वास कर जो कोणी તેનેवर भरोसा થવો તેના નાશ નહીં હોય પરંતુ તો અનંત જીવન પામો काय कर અનંત જીવન પામો यो દેવના પ્રેમ હા માવર અને तुमासावर ત્યાર પછી આપણે અર્જુન આપણે ये लायक नहीं हतान का प्रभु ने सानिध्यમાં ઈજન ઈશુના નામ લીજન તેની સ્તુતિ તેની પ્રશંસા કરજન તેની જય જયકાર કરજન તેને નામમાં આપણે બડાઈ કરજન પરંતુ ये लायक બનવાના માટે પિતાના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની માને અને તુમને સાટી કાલવરીના ટેકરીवर ગોલગથા નામની જગ્યાवर અને તે આળા અને ઊભા લાકડા યાને કે તે વદસ્સંવર ઈસુની આપને માટે જીવ દીધા આપને માટે તેની કિંમત ચૂકવી અને તે કિંમત દ્વારા તે બલિદાન દ્વારા તે લહુ દ્વારા આજે આપણે ये लायक बनना हम का आपले प्रभुना सानिध्यમાં ઈસુની તેને નામલા ધન્યવાદ દીજે હાલેલુયા हालेलुया આપાશાલે લાયક બનાવવામાં આના का આજે તેના ઓ દીકરાઓ તરીકે પ્રભુના ચરણોમાં ઈસુએ તેલા આપણે અબ્બા બાપ યાને કે પિતા તરીકે હાથ મારજન માનવ બહાજ તરીકે આપણે તેલા જાપ દીજે ઈ યોગ્યતા આપણે માની હતી ઈ લાયકાત આપણે માની હતી પરંતુ ઈ પ્રભુની આપણે માટે તેને લાયક બનવા અને
અને આપણે એક જણ પ્રભુની આપાશળ પ્રેમ કરા ઉપરાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તર પર જડી દેવામાં આના અને તે સમયની અંદર આપણે એક જણ પ્રભુને જીવન અંદર યાને કે ઈસુના જીવનમાં કોઈ પણ દોષ નહીં હતા તો નિર્દોષ નિષ્કલંક પવિત્ર દેવના પુત્ર હતા પરંતુ તેલા દોષ દેવામાં આના તેલા દોષિત ઠરવવામાં આના સત્તા પણ જ્યારે વધસ્તંભ તો જણાય જ હતા તે સમયની અંદર આપણે એક જણ ઈસુને સાત વાણી સંબંધી વધસ્તંભ એટલે સાત વાણે અને તેમાં મને એક જી વાણી હતી તે હતી કે હે પિતા या लोग काय करता ती त्या जाणत नहीं ये हालत काय कर हाँ अद्भुत प्रेम यीशु ने प्रेम ની ગાથા ઈશુના પ્રેમ વિશે જો આપણે જન તો તેના પ્રેમ વિશે કોઈ સીમા નહીં હા તેને પ્રેમની કોઈ હદ નહીં હા તેને પ્રેમના આપણે કંઈ પણ લખતા લેખીને સજ્જન હોડા પ્રભુની આપાશળ પ્રેમ કરા હંમેશા ઈશ્વરના પ્રેમ વિશે દેવના પ્રેમ વિશે આપણે શિક્ષણ આપાશાલા ખબર હા પરંતુ આજના ડિયોશનના મધ્યમાં તુમાશાલામાં એ બાબત શીખુલા માંગા કાય ઈશુની આપાશળ પ્રેમ કરા તો તેને લીધે અથવા તો ઈશુના પ્રેમને ખાતર આપણે ઈશ્વર પ્રેમ કરજાન કા કેમ હાલેલુયા હાલેલુયા આપણે ઈશ્વર પ્રેમ કરજાન કેમ અને તેને સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આપણે વાંચું લૂકની લખેલી સુવાર્તા લૂક તેના 10મો અધ્યાય અને જેના પણ મિનિટ આપણે વાંચી લેવું 27 અને 28 તેણે ઉત્તર આપ્યો કે હા તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો હા અને જેવો બસ. તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી અને તારા ખરા મનથી પ્રેમ રાખવો હાલેલુયા હાલેલુયા પ્રભુની આપાશળ પ્રેમ કરા પ્રભુની આપાશળ પ્રેમ રાખા અને તેને પ્રેમને કારણે આજે આપણે એ જગ્યાની અંદર એકત્રિત હોઈના જો ઈશ્વરના પ્રેમ આપાશળ નહીં રહેતા તો કદાચ આજ દિન સુધી આપણે જીવતા રહેતા નહીં રહેતા એની કોઈ ગેરંટી નથી પરંતુ પ્રભુ પરમેશ્વરની આપાશળ અદ્ભુત પ્રેમ કરા અને તે પ્રેમને લીધે આજે આપણે એ જગ્યાની અંદર ઉપસ્થિત હા सुरक्षित तंदुरुस्त तो प्रभु ने आपाशाला प्रेम करा का जुवानों तरीके प्रभुना सेवको तरीके आपले प्रभुवर घणी रीते प्रेम करजो ये आपले माटे महत्वनी बाबत है आपले प्रभुनी सेवानी अंदर आता आपले पगला टाकनाओनी प्रभुनी सेवकाई अंदर आपले जोतराई न हम त्यारे वहाला हो आपले प्रभु पर घणी रीते प्रेम करजन हाल ने तबक्के आपले अर्जुन तो ये नाशवंत जगतनी अंदर लोको नाशव ढकेलाय છે રવનાથ અને તે હાલ ને સમયની અંદર જો આપણે ખાસ કરીશું એકદમ તો જુવાન પેઢી जुआन बहनों कने बाबत लाव वधारे त्या ध्यान में राखीशनी तेनी जुवानी जिंदगी लाते प्रसार करी रहा है जगत में ज्या लोगों आते ही बाबत परंतु प्रभुना बाळको तरीके प्रभुना दीकराओ तरीके आज अपना उद्देश्य अपना हेतु काय जो प्रभुनी आपाशળ प्रेम करा तो आपने प्रभु कने रीते अटो तो दिखवामाना तूना खरा जीवथी अने तूना पूरा सामर्थ्यथी अने तूना खरा मनथी तू तुने देव प्रेम राख 3 पॉइंट विषय लिखवामाना पहला पॉइंट खरा जीवथी
दूसरा पॉइंट पूरा सामर्थ्यથી અને तीसरा पॉइंट खरा मनથી. ખરા જીવ, પૂરા સામર્થ અને ખરા મન. ઘણી વખત આપણે પ્રભુ પાસે જન, પરંતુ આપના મન કઠણી રહો. આપણે ડિસિઝન એ જગ્યા અંદર આપણા શરીર હા અઠ ચર્ચમાં, પરંતુ આપણા ધ્યાન કઠર ખરેખર આપણા ધ્યાન પ્રભુ સમા काय आपले प्रभूला ध्याનમાં રાખીશું, તેની આરાધના કરજો, તેની ભક્તિ કરજો. જો પ્રભુના બાળકો તરીકે દિવસોની અંદર આપણી આત્મિક ઉન્નતિ હોય, એસી જો આપણી અપેક્ષા, તો આપણા જીવનની અંદર એ મહત્વના પાયા, કઈ પાયાला આપણે મજબૂત કરજો. ઘણા પાયા દેવવरला પ્રેમ. હાલેલુયા, હાલેલુયા. દેવવरला પ્રેમ. આપણે પ્રભુवर કને પ્રકારે પ્રેમ કરજો. ખરા જીવથી, ખરા મનથી. વહાલાઓ, આપના મન પ્રભુ પ્રત્યે ઘણે પ્રકારના એ આભાશાલા ખબર અને આપલા સર્જનહાર પ્રભુ પરમેશ્વરલા ખબર. આપણે મન વિશે दोनों જ વ્યક્તિ જાણતા. એક તો આપણે પોતે અને दूसरा આપણા ઘડનાર આપણા પ્રભુ પરમેશ્વર. આપણા મન કને પ્રકારના હતી પ્રભુલા ખબર. આજે લોકો સમા મોટે ભાગે જે બાબત બનતી વ્યક્તિ તો આત્મિક અને લોકો સારા સામાજિક અને એમાંથી પ્રભુના આત્મા આવ્યો બહુ વચન પ્રમાણે જીવન જીવનારા વ્યક્તિ અને ઈચ્છા આપણે કઠણ એ રીતે દેખાવા કરશે કે ખરેખર યો પૂરેપૂરા મનથી પૂરેપૂરા જીવથી પ્રભુલા વચન પ્રભુની આરાધના કરે, પ્રભુના માટે સમર્પિતા. પરંતુ કાંઈ ખરેખર આપણે લોકો સારા દેખાવ કરજો તે રીતે આપણા જીવન કહાં કેમ એ તો આપાશાલા જ ખબર. અને તમારામાં સંયોગ હોય આપણા ઘરના આપણા बनवणार, श्वासोश्वासની પ્રક્રિયાला ચાલુ રાખનાર आपला સર્જનહાર પ્રભુ પરમેશ્વર તેલા. આજના વચન થકી આજના ડિવોશન મધ્ય તમારા સલામાં એ જ બાબતના ઉત્તેજન પૂરા પાડવાના માંગા આપણી જુવાનીને દિવસોની અંદર આગળના વર્ષો સામે આગળ વધી રહેના ત્યારે આપણા જે મકસદ હતી કને પ્રકારના જો કદાચ પ્રભુની સેવાના માટે આપણે સમર્પિત થયેલા તો પછી પ્રભુની સેવાને અંદર આપણે મજબૂત બનત જાયજન, દ્રઢ બનત જાયજન. તેને સાથે આપણી જે તૈયારી હતી કને પ્રકારની આપણે આત્મિક જીવનલા જો ઉચ્ચ સ્તર પર લઈ જાવલા हुआ, આપણે આત્મિક જીવનલા જો બળવાન કરુલા हुआ તો મહત્વની બાબત આપણે ઈશ્વર આપણે દેવર આપણે કને પ્રકારના પ્રેમ કરજો. હાલેલુયા, હાલેલુયા. દુનિયાની અંદર વાલામાના સાથી ભાઈઓ અનેક પ્રકારના પ્રેમ હતા, અનેક પ્રકારના પ્રેમ. પરંતુ જો ઈસુની આપાસર પ્રેમ કરા તો કને પ્રકારના પ્રેમ હતા, સ્વાર્થ વગરના. અને જો ઈસુની આપાસર સ્વાર્થ વગરના પ્રેમ કરા તો પછી તેના જુવાન બાળકો તરીકે આપણે તે ઈશ્વર કને પ્રકારના પ્રેમ કરજો. એ આપણે જિંદગીના માટે મહત્વની ભૂમિકા છે. આપણે પ્રભુની સેવાના માટે આગળ બધુની ઈચ્છા રાખજો, અપેક્ષા રાખજો તો પછી મહત્વની બાબતોમાં એ આપણા પ્રેમ પ્રભુ પ્રત્યે પ્રભુના વચન તે રીતે સમજતા કીધું ખરા મનથી, ખરા જીવથી, પુના પૂરા સામર્થ્યથી અને ખરા મનથી પ્રેમ કરો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લીખવામાં આપેલી લખેલી સ્વાર્થ તેના 22મી અધ્યાય અને 37મી કલમો જ્યારે આપણે આગળ વાંચજો તટો પણ પ્રભુના વચન એ રીતે સમજો. તટોની બાબતનો ઉલ્લેખ કરવામાં તુના પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પુના દેવ યહોવાને સ્તુતિ કરો. હાલેલુયા, હાલેલુયા. કિસ્સા
हाँ तो एक व्यक्ति वाची यीशु ने उससे कहा, ईशुनी संगा संपूर्ण मन से, तूना पूरा मन थी संपूर्ण आत्मा से तूना संपूर्ण पूरा आत्मा थी और संपूर्ण बुद्धि से तुझे अपने परमेश्वर प्रभु से प्रेम आणि करना तूना संपूर्ण बुद्धि थी लिखवामाना गुजराती अंदर तूना पूरा मन थी प्रभु यहोवा વડું પ્રેમ રાખ આપણે તો જો દુનિયાની અંદર ખાસ કરીને જુવાન ભાઈઓ અને જુવાન બહેનો છે તે સાંગલા માનતા હોય दूसरे लोग माँ को प्रेम રાખવાના माँ तुला प्रेम करा परंतु तो प्रेम प्रभुना वचनना विरुद्ध હતા તે પ્રેમના બાઇબલના વચન માન્યતા ની દે આજે દુનિયાની અંદર એ પ્રેમ વિશે મોટે ભાગે એ જ सांगવામાં એ કે जुआन અને બાંડગી એક दूसरे वर ये रीते सांगता का मातवर खूब प्रेम करा अतिशय करता વધારે तुवરમાં प्रेम करा परंतु प्रभुना वचन द्वारा જ્યારે वो जुआन બાંડગીના એક दूसरेની વચ્ચેના जो प्रेम सांगવામાં આવે તે પ્રેમના વચનને હારી જો આપણે સરખવજન ત્યારે તો પ્રેમ ની सांगाय જો તેલા બાઇબલના વચન પાપ सांगो काय सांगो पाप અને मोटे भागे शैतान આજે जुवानोशामा प्रेमना शब्द लिशने ये पापला भयंकर रीते फेलवी रहना त्याला तो ऐसा लगे कि खरेखर हम एक दूसरे पर प्रेम करजो અને એક दूसरे ने માટે जीव देवला पण तयार परंतु यो प्रेम नहीं है ये मानुषला पाप शोध धकेलेली जहा अथवा तो घसड़ेली जहा आणि प्रभुना वचन सांगता पापना अनुसार मरण आला परंतु प्रभुनी आकाशावर जो प्रेम करा तो अद्भुत प्रेम हा आणि तो प्रेम जो प्रभुनी आकाशावर प्रगट करा तो પછી આજે આપણે પ્રભુवर કને રીતેના પ્રેમ કરજો प्रभुना प्रेम विषय जो आपले हिसाब करूला जाऊं तो तेना हिसाब आपाशाला चुकवी शकाय ना नहीं हालेलुया हालेलुया टाइम सांगले ना लगे रीते પછી માનવ બોલું લખવા प्रभुना प्रेम विषय आपले लिखूला जायजन तो तेला आपले लिखी नहीं सकजन प्रभुना प्रेमला जो आपले कैलकुलेशन करजन तो तेना मूळ जो जवाब हा तो आपातलाथी नहीं लई शकाय जो कारण का प्रभुनी आपासावर अनगिनित प्रेम करेला हात अनगिनित उपकारो करेला हात एक दिवसनी दोन दिवसनी जन्मથી દેશને આજ દિન સુધી પ્રભુ પરમેશ્વરની આપાસાवर जो प्रेम करेला हात ते प्रेमला आपले કંઈ પણ લખવી શકજની તે પ્રેમला आपले કંઈ પણ ગણી શકજની ની તે પ્રેમના અથવા તો તે ઉપકારોશા બદલા પણ आपले प्रभुला देनी શકજન हालेलुया परंतु महत्वनी बाबत ये हा जो अनगिनित उपकारो प्रभुनी आपासावर करेला अद्भुत प्रेम प्रभुनी आपासावर करेला तो तेने बदलामा आपले प्रभुवर कोणाक प्रेम करजन ही महत्वनी बाबत हा तुम्हाला मला सांगणं जगतની અંદર આજે જુવાન અને બાંડગી એ રીતે સંતા કે महत्ववर प्रेम करा आई लव यू सामान्य बाबत बनी गई परंतु ये जी बाबत आती खूप भयंकर परंतु याला आपल्याला नाही समजलं तो प्रेम नाशवंत हा तो प्रेम अनंत खालीक नरकની અંદર ધકેલી જहा परंतु तेवर प्रेम करवा करता ईश्वरनी जो आपाशावर प्रेम करा त्याला याद करीशनी जो आपले
आपलेથી બનતા પ્રયત્ન કરજન તેવર પ્રેમ કરુલા તુમાં વિશ્વાસ કરા પ્રભુ પરમેશ્વર અદ્ભુત રીતે તેની મહિમાના માટે આ ભાષાનો ઉપયોગ કરી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. એ દિવસો से अंदर प्रभु गौशीराना प्रभु और प्रेम करनारा तेरा લોકો શાલા બાઇબલ અંદર लिखવામાં આના છેલ્લા સમય ચાલી રહેના અંતિમ સમય ચાલી રહેના અંતિમ સમયની અંદર ઓ પ્રભુ પાછા એ જગતની અંદર એવલા તેની તૈયારી તો કરી રહેના અને એ સમયની અંદર તેના પસંદ કરેલા જુવાન ભાઈઓ તરીકે કાય આપલે પ્રભુ પર પ્રેમ રાખજન કા કેમ काय आपले प्रभुवरला प्रेमला समजजन का केम दुसरे प्रेमला तो आपले घणा महत्वता दीजन परंतु प्रभुने आपासावर प्रेम करा ते प्रेमला कोणाक आपले महत्व दीजन आणि प्रभुने आपासावर उपकार करेला तेला आपले याद करीश ने कोणाक आपले तेला धन्यवाद दीजन अथवा तो तेने बदलाમાં आपले कोणाक प्रभुवर प्रेम करजन. अगर आपले सेवाला आत्मिक उन्नति सवली जावला हवा तो तुमने माटे माई बाबत सांगूला मागा आपले प्रभुवर बनता दिन प्रतिदिन वधारे ने वधारे प्रेम करो. हालेलुया. बाइबल अंदर आपले वाचना किसा प्रेम पूरा खरा जीवथी पूरा सामर्थ्यथी અને ખરા મનથી. એક વચન વાંચો पूर्ण नियम तेना 6ठो अध्याय सर तो वचन वाचू 6ठो अध्याय અને 5મી કલમ. અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતકરણથી यहोवा तुना देवर तू तुना पूरा अंतकरणथी તથા તારા પૂરા મનથી અને તી સાંજ કરીશની तुना पूरा मनथी તથા તારા પૂરા બળથી પ્રેમ કર અને तुना पूरा बळथी तू तुने देववर प्रेम कर. हालेलुया, हालेलुया. किसान तुना पूरा अंतःकरण थी पूरा तुना अंतःकरण पूरा हृदय थी तू तुने देवर प्रेम कर. પછી लिखवामाना बीजा पॉइंट तू तुना पूरा मन थी અને तीसरा पॉइंट लिखवामाना तू तुना पूरा बळ थी यहोवा देवर तू प्रेम कर. આજે आपला हृदय ही धबकी रहना એને પાછળના એક જ કારણ આ પ્રભુના પ્રેમને લીધે. તો કાય હૃદયથી આપણે પ્રભુवर પ્રેમ કરજો. हालेलुया, हालेलुया. आपला हृदयची धबकी रहना ही मात्र प्रभुना प्रेमने खातर धबकी रहना. आपले जिसा कई કેટલાય જુવાનો એ સંસારની અંદર અનાથ અને જુવાનીની અવસ્થામાં તેને જીવનલા નાશવ ધકેલીને તેની જિંદગીલા તે પૂરા કરી દીધા. જેમ કે વ્યસનની અંદર જુગારની અંદર મારામારીની અંદર ઝઘડાની અંદર ઓ એક દૂસરેને વેર ઝેરમાં ત્યાં ઉતરીશને એક દૂસરેને હારી વિરુદ્ધ કરીશને ન જાણે શૈતાનના જે હથિયારો અપનાવીશને પદરને જિંદગીલા તે ટૂંકાવી દીધા. યાને કે ત્યાં સંસારમાં અનાથ અને તેની જુવાનીની અવસ્થામાં कई કેટલાય જુવાનો નાશ પામનાર. આજે આપણે હેરજન ભારત દેશની અંદર એક્સિડન્ટમાં વધારે ને વધારે જુવાનો મરી રહ્યા, વધારેમાં વધારે લોકો મરી રહ્યા તો એક્સિડન્ટની અંદર પદરને બળથી દુનિયાવી નશીલી બાબતોથી પદરને જાતલા ત્યાં નશાની અંદર સોંપી દેતા હા અને માગાટું ત્યાં લાયસન લાગે કામી દારૂ લાપી જન પરંતુ તેલા ખબર નહીં પડે દારૂ તે હાલા પહેરે ऐसा કરીશ કે સમયવર દારૂ વ્યસન કે આશાલા નાશની અંદર ધકેલી દીધો. કઈ કેટલાય માં યાદ કરા માનવારીના કઈ કેટલાય જુવાનો આજે જીવતા નહીં. માનવારીના અમુક ભણતા જુવાનો નહીં કહા
કહા હતા તેના જે જુવાનીના જીવન હતા તે જીવન ક્યાં તો તેની વ્યસનની પાછળ સોંપી દીધા, તેમના જીવન ક્યાં તો મારામારીની પાછળ, તેમના જીવન ક્યાં તો ખરાબ કર્મની પાછળ તેની સોંપી દીધા, અને જેને કારણે તેની જિંદગી ચૂકાવી દીધા. તેમ કેટલાય જુવાન ભાઈઓ અને બહેનો આજે એક દૂસરેને માટે જીવતી દે ફાંસી ખાઈ મરી જતા, દવા પીસી મરી જતા. ભારત દેશની અંદરને આપણે લોકો સમાજની બાબત સામાન્ય બની ગઈ, પરંતુ આપના હૃદય આજ દર સુધી ધબકી રહ્યું નહોતું. એ પ્રભુને પ્રેમને ખાતર હતા. જો પ્રભુ આપાશા ઘોડા પ્રેમ કર્યો, આપણે શ્વાસોશ્વાસના તેની ચાલુ રાખવા, આપણી જોઈતી દરેક જરૂરિયાતો સહ તેની પૂરા પાડવા, ઓણાજની બાઇબલના વચન પ્રમાણે આપણે જે માર્ગમાં જાય છે તે માર્ગમાં માલા અને તુમાસાના સંભાળવા માટે નિત્ય પ્રભુના દૂતો સુરક્ષા કરતા, ઓણાજો પ્રભુની આપાશા પ્રેમ કરેલા, તો તેને બદલામાં એક જુવાનો તરીકે આપણે પ્રભુ થોડા પ્રેમ કરજો. આજે અઠું જાય છે તે પહેલા આપણે નિર્ણયની સાથે જાણવાની ખરેખર પ્રભુની માવર ઓળા પ્રેમ કર્યા, ઓળા ઉપકાર કરેલા, તેને બદલામાં એક જુવાન તરીકે પ્રભુના માટે નહીં થાય. એક નિર્ણયની સાથે જાઓ. જો આપણે ખરેખર પ્રભુના પ્રેમ કરજો તો હાલેલુયા, ખરેખર જો પ્રભુના આપણે પ્રેમ કરજો તો લીખવામાં ન કતુના પૂરા અંતઃકરણથી, પૂરા અંતઃકરણ, પૂરા હૃદયથી તુને દેવોથી પ્રેમ કર. આપણા મન, આપણા અંતઃકરણ દેવલા હોય તો આપણે પ્રભુલા દે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુલા સંગ પ્રભુની માને માટે ગુણા દીધા. હવે એ માનાજી હૃદય એ હૃદય એ જીવન પ્રભુમાં તુલા દે, કારણ કાતોય માવર પ્રેમ કરા અને તેના યાદ કરીશું પ્રભુ માતુને સાચી પૂરા કામ કરતા. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત, પૂરા મનથી આપણે ઈશ્વર લઠા, પરંતુ કોનાના મન કઠાવમાંથી માલાની ખબર વાહલા થયો. આપણે અર્જન કોઈ જગ્યાની અંદર, પરંતુ આપણા જે મન હતી તટની ગઢને ગઢ ભટકતી વિશે ના વઠ, પરંતુ કદાચ આપણા મન ઘરમાં વિશે ના વઠ, પણ કદાચ કોઈની કાંઈ એકાદ દોસ્તારી નવી તો તેના મન આતા તઠવવા. કદાચ સવારે અઠે જતે પહેલા કોઈ તુમના મિત્ર મંડળમાં એ રીતે ઈસની સંતા हुआ का तू तट नको जा साथ येऊ का ते वेंडुला जावला, प्रवास जावला, अटक अटक पार्टी રાખી, પરંતુ કોઈકના ફરજ પાડવાથી, કોઈકના મજબૂર આપાશાના મજબૂર કરવાથી કદાચ તેના માનિશને આપણે એ જગ્યાની અંદર આના, પરંતુ આપણા મન આતા કઠા हुआ કઠો कहते हैं आने जाता हूँ तो अटके मिलता हूँ, मजा करता हूँ, प्रवास में जाता हूँ, कदाच पार्टी राखी तो आता तो फलाना बनवा होती खाता हूँ. आपले विष्णाव तो अठो, परंतु आपला मन कठा. प्रभुना वचन संग का તુના ખરા મનથી તુના દેવ યહોવા તું પ્રેમ કર. हालेलुया, हालेलुया. तीसरा पॉइंट, તુના પૂરા બળથી. કિસાન પૂરા બળથી. કઠે ઝઘડા હોય हुआ, मारामारी हुई होगी तो तठा पहली हाजरी कोणाशी रह भाईओ, पहली हाजरी कोणाशी रह. कठ झगड़ा हुआ का मारामारी हुई होगी, कठ વધારે हाजरी ने पहली हाजरी कोणाशी? जुआनो शी. कहा जुआनी यंगना शक्ति, વધારે તાકાત ચડતી લોહી, કોના વાળો ઝઘડા કોણ કચારી કરના ગયાની દરિયે ટકેલા. તરત તો આપણે થોડાક બળ ઉપયોગ કરીશું. तीसरा पॉइंट आपको वाचन करते हैं, पूरा बल की देवी को आवश्यक है.
પરંતુ આપાશાલા પ્રભુની જો બળ દીધા તે બળને આપણે કાશને માટે વાપરજો. કદાચ અમુક ક્રિકેટ પ્રેમી હોવાથી ક્રિકેટની અંદર પુષ્કળ બળ વાપરતા હતા. બેટિંગ કરલા, રન લેવલા, પુષ્કળ શરીરના બળ વાપરતા. પરંતુ જ્યારે ચર્ચમાં જુવાન તરીકે આપણે જન ત્યારે પ્રભુના સેવાના માટે, તેની મહિમાના માટે, તેની આરાધનાના માટે, હો તે પ્રભુની પ્રશંસાના માટે આપણે બળના આપણે ઉપયોગ કરજો. કેમ? હાલેલુયા, હાલેલુયા. ગજવાની બાબત નહીં. વચનની અંદર લીખવામાં તારા પૂરા બળથી પ્રીતિ કર. તેના પૂરા બળથી પ્રભુ યહોવા વર્તુ પ્રેમ કર. પ્રભુને સેવાના માટે આપણે આપણા બળના ઉપયોગ વિચાર કરીશું. ઘણી વખત ગીતો ચાલતા હોવા તો આપણા સમય તાળી પાડો, લોકો પાડો. અરે પ્રભુની બળ દીધા, પ્રભુની તંદુરસ્તી દીધી, પ્રભુની શક્તિ દીધી, તો તેને મહિમાના માટે આપણે ઈશા તાળી પાડું. કા ચર્ચની અંદર તેના આનંદ હો, ચર્ચની અંદર આપણી તાળી આખે શેર કરતા વધારે રહ. હાલેલુયા, હાલેલુયા. બોલાના હાલેલુયા, હાલેલુયા. ચર્ચની અંદર જ્યારે પ્રભુના મહિમાના માટે આપણે ગીતો લાવજન વાલા હોડેક સંખ્યાની અંદર આપાસાલા માઇકની જરૂર નહીં પડું ના પડે. કારણ કે આપણે જુવાનો આપણી ચડતી લોહી આ પ્રભુની આપાસાલા શક્તિ દીધી. આપણે ઈર્ષા બળથી પ્રભુના મહિમાના માટે ગીતો લાવો. દુસરા આયતનાર ઈર્ષા લાગુલા પડે કહ્યું તો માઇકમાં ગીતો લાવો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના મહિમાના માટે આપણે આપણા બળના ઉપયોગ કરો. દુસરેલા છોડવાના માટે નહીં, દુસરે સાલા તાંગાડા ખીલવાના માટે નહીં, પરંતુ પ્રભુની મહિમાના માટે એ બળના આપણે ઉપયોગ કરીએ. WWની અંદર જો બળ ઉપયોગ કરતી કાંઈ કામના નહીં, પરંતુ પ્રભુની સેવાના માટે એ બળના આપણે ઉપયોગ કરવો. પ્રભુ પરમેશ્વર અદ્ભુત રીતે તેને મહિમાના માટે આપાશાળા લગાવી. વાજિંત્ર હાથ આપણે પાસે ઓળા મસ્ત પ્રભુને મહિમાના માટે આપણા બળના આપણે ઉપયોગ કરવો. પ્રભુ પરમેશ્વર મહિમામાં પામે. હાલેલુયા, હાલેલુયા. વહાલાઓ, પ્રભુને પ્રેમના આપણે કઈ પણ ગણતા ગણી નહીં શકજો. પ્રભુને પ્રેમના આપણે કઈ પણ માપી નહીં શકજો. તેની આપણા સામે અદ્ભુત અનોખા અલૌકિક પ્રેમ કરેલા. અને જો પ્રભુ આપણા સામે ઘણા પ્રેમ કરતા તો તેના પસંદ કરેલા પાત્ર તરીકે આપણે પણ પ્રભુનો પ્રેમ કરશો. ઈશાન પૂરા અંતકરણથી, પૂરા મનથી અને પૂરા બળથી જે પણ પ્રભુની સેવામાં આપણે નિયોજન આપણીમાં એ જ બાબત રોકલા પડે. આપણા મકસદ એ જ રોકલા પડે જુવાના હોય અને પ્રભુની સેવાના માટે એ જુવાનીની જિંદગીનામાં ઉપયોગ કરે. અને ચોક્કસપણે પ્રભુ પરમેશ્વર આપણા જીવન થકી તો મહિમામાન પામે. આપણા જીવન થકી દુસરા લોકો ઉત્તેજિત હોય તેમ, આપણા જીવન થકી નાશમાં જતા લોકો બચી જતે, આપણા જીવન થકી ઈશ્વરના રાજ્યમાં પહોંચે. હાલેલુયા. જિંદગી પ્રભુની આપાશાળા દીધી એ જિંદગીની અંદર ઈશ્વરનો આપણે વચનની આપાશાળા અને એ જિંદગી પ્રભુની સેવાના માટે આપણે ચોક્કસપણે પ્રભુ પરમેશ્વર તેને કાર્યના માટે આપાશાળા સફળ અને આશીર્વાદિત કરી તેને મહિમાના માટે તો ઉપયોગ કરી અને ઘણા જ નહીં આપણે જીવન થકી હંમેશા પ્રભુ પરમેશ્વર મહિમામાન પામી. તો એ સમય તમને મધ્યે માના બેબુલામાં બંધ કરા. કદાચ આજના વચન માને કે શીખવતા હોય, સમજાવતા હોય, ભૂલું નહીં તમે માફ કરજો. તે પિતા માફ કર, પરંતુ આજના વચનમાં રહેલા આશીર્વાદ પ્રભુ આખે સારા દયા થાય. બોલો આમેન, આમેન. આમેન. આવો એ સમય ફરીને આપણે આખો વચનો આપણે શીખના તે વચનોના માટે આપણે જીવન સંબંધી આપણે વિચાર કરો. જો પ્રભુની માવર પ્રેમ કરા વાલા જુવાન ભાઈઓ, પ્રભુની તુમાસાવર પ્રેમ કરા તો તે પ્રેમને લીધે આપણે આજે પ્રભુ પર પ્રેમ કરજો. કા કેમ? કોની ફરજ પાડે એટલા માટે તો આપણે નહીં જન્મી, કોની આપાસાલા પાછળ ધકાલા હોય એટલા માટે તો આપણે નહીં જન્મી,
કોની આ પાસે આલા ઓ બળજબરી જવાબદારી દીધી ના હા એટલા માટે તો નહીં જણની અગર ઈશા હવા તો આજે આપણે પ્રભુને આગળ આપણે જાતોશાલા સમર્પિત કરી દે અને નવા નિર્ણયની સાથે હવે પછી પ્રભુ કોઈ ફરજ પાડે એટલા માટે નહીં, મારા પાછળનું ધકાવજો એટલા માટે નહીં, પરંતુ પ્રભુ તું માવલ પ્રેમ કર હાથેની સાથે હવે પછીની જિંદગી તુને સેવાના માટેનો ઉપયોગ કરી, તુને કાર્યના માટેનો ઉપયોગ કરી અને ચોક્કસપણે પ્રભુ પરમેશ્વર મારા અને તમારા સલાહની સેવાના માટે ઉપયોગ કરી. ધન્યવાદ સ્વર્ગીય સનાતન સામર્થ્ય પવિત્ર પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ આજના આ સમયના માટે. પ્રભુજી, ઉત્તમ સમય અમારા જીવનમાં તમે આપ્યો છે અને પ્રભુ આ સમયે જુવાનો તરીકે આ જગ્યાની અંદર અમારે એકત્રિત થવું એ તમારા મહિમાનું કારણ બને. આ જગ્યાની અંદર અમારું એકત્રિત થવું એ અમ સર્વના માટે આશીષનું કારણ બને, બદલાનું કારણ બને, પરિવર્તનનું કારણ બને. એવું થવાના માટે પ્રભુ મેં તમારી પાસેથી કૃપા માંગીએ છીએ. આ સમયે પ્રભુ જે વચનો મેં શીખ્યા છે, અમારી પ્રાર્થના છે પ્રભુ તમે અમારા પર અદ્ભુત પ્રેમ કર્યો છે, એ પ્રેમને યાદ રાખીને ઈશ્વર આ જુવાનીની જિંદગીમાં પ્રભુ અમે તમારા પર પ્રેમ રાખીએ. તમારા વચન પ્રમાણે પ્રભુ અમે પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા જીવથી, અમારા પૂરા બળથી પ્રભુ અમે તમારા પર પ્રેમ કરીએ. પ્રભુજી, આજના વચન પ્રમાણે હવે પછીના દિવસોની અંદર તમારા કાર્યની અંદર પ્રભુ પરમેશ્વર અમને તમે આજના વચન દ્વારા ઉત્તેજન પૂરું પાડજો, બળ પૂરું પાડજો, માર્ગદર્શન ભરોની પૂરી પાડજો અને આ વચન દ્વારા પ્રભુ પરમેશ્વર આવનાર દિવસોની અંદર અદ્ભુત રીતે અમે તમારા મહિમાના માર્ગે ઉપયોગી પાત્ર બનીએ એવું થવાના માટે પ્રભુ મારી પ્રાર્થના છે. ફરીને એક વખત વહાલા જુવાનો તરીકે અમ સર્વ પ્રભુ તમારા હાથોની અંદર સોંપાઈ જઈએ છે. પ્રભુ અમને તમે આશીષિત કરો, સફળતા આપો, મહિમામાન તમે પામો. એ પછીના સમયમાં પ્રભુ અમને તમે દોરજો, તમે ચલાવજો અને મહિમામાન તમે પામજો. ફરીને એક વખત સર્વ આદર, માન, મહિમા, સન્માન, ગૌરવ, ઇજ્જત પ્રભુ તમને આપતા ઈશુના નામમાં માંગીએ છીએ. આમેન.